આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણ્વીય આધાર. ખૂબ જ રસપ્રદ ચેપ્ટર, ખૂબ જ મહત્વનું ચેપ્ટર. એમાં આજના લેક્ચરમાં આપણે ભણીશું જનીનદ્રવ્યના ગુણધર્મો તેમજ ડીએનએ સ્વયંજનન અર્ધરૂઢિગત છે એ સમજાવતી સાબિતીઓ. ઓકે, તો ચાલો શરૂ કરીએ. જનીનદ્રવ્યના ગુણધર્મો એટલે શું? તો આગળના લેક્ચર્સની અંદર આપણે એક વાત તો કરી કે વિવિધ પ્રયોગો દ્વારા સાબિત થઈ ગયું કે હાલમાં ડીએનએ જ જનીનદ્રવ્ય છે. ડીએનએ જનીનદ્રવ્ય છે એ સાબિતી મળી. પણ કુદરતે શા માટે ડીએનએને જનીનદ્રવ્ય તરીકે પસંદ કર્યું હશે? તો એના લગતી થોડીક સમજૂતી આપણે આપીએ કે ડીએનએ વિરુદ્ધ આરએનએ, મતલબ કે જનીનદ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ, એમાંથી મોટાભાગના સજીવોમાં જનીનદ્રવ્ય ડીએનએ જ છે. મોટાભાગના સજીવો ડીએનએ જનીનદ્રવ્ય ધરાવે. બહુ ઓછા સજીવો એવા છે, બહુ ઓછા વાયરસીસ એવા છે કે જેમાં જનીનદ્રવ્ય આરએનએ છે. એટલે કે જુઓ, વાયરસથી આગળના બધા જોઈએ તો બેક્ટેરિયા, પછી લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત અને બધા જ પ્રકારના પ્રાણીઓ, એ બધામાં જનીનદ્રવ્ય ડીએનએ જ છે. વાયરસમાં પણ ઘણા બધા વાયરસ, જેમ કે બેક્ટેરિયોફેજ જે છે, મોટાભાગના બેક્ટેરિયોફેજ એ ડીએનએ જનીનદ્રવ્ય ધરાવે. કેટલાક વાયરસ જનીનદ્રવ્ય તરીકે આરએનએ ધરાવે. કયા કયા? એક્ઝામ્પલ જોઈ લો. એક છે ટીએમવી, ટોબેકો મોઝેક વાયરસ, જેને વનસ્પતિ વાયરસ આપણે કહેવાય, એ આરએનએ જનીનદ્રવ્ય ધરાવે. ક્યુબી બેક્ટેરિયોફેજ, એચઆઈવી, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, રિટ્રો વાયરસ છે, જનીનદ્રવ્ય આરએનએ ધરાવે. અને હમણાં જ આપણને ખૂબ જ હેરાન કરી ગયેલો કોવિડનો વાયરસ, કોરોના, નોવેલ કોરોના વાયરસ, તો એ આરએનએ જનીનદ્રવ્ય ધરાવે છે. તો આ બધા આરએનએ વાળા વાયરસીસ છે. તો વાત એ છે કે શા માટે મોટાભાગના સજીવોમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ પસંદગી પામ્યું હશે? તો હું થોડુંક વાત કરીશ કે જનીનદ્રવ્ય તરીકે જે અણુને વર્તવું હોય એમાં કેટલાક માપદંડો હોવા જોઈએ. એટલે કે કેટલીક એવી લાક્ષણિકતા હોવી જોઈએ કે જેથી એ દ્રવ્ય જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે. હું ઘણીવાર વિદ્યાર્થીઓ સાથે આમ રમૂજના મૂડમાં કહેતો હોઉં છું કે ભગવાને બધા અણુને ભેગા કર્યા હશે ને કે ચાલો કોને જનીનદ્રવ્ય બનવું છે, જનીનદ્રવ્ય તરીકે બનવા વાળા હાથ ઊંચો કરો, એટલે 3 ના હાથ ઊંચા થયા હશે. પ્રોટીને કીધું હશે કે ભાઈ મારે જનીનદ્રવ્ય બનવું છે. આરએનએ કીધું છે મારે જનીનદ્રવ્ય બનવું. ડીએનએ કીધું છે કે ભાઈ મને બનાવો તોય સારું છે. તો ભગવાને પછી લિસ્ટ મૂક્યું, માપદંડો મૂક્યા કે ભાઈ આટલા આટલા લક્ષણો જોશે. જો તમારે જનીનદ્રવ્ય બનવું હોય તો અમુક લક્ષણો જોશે. કયા લક્ષણો જોશે? તો કે પહેલી વાત કે ભાઈ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે એ અણુ કે જેનામાં પ્રતિકૃતિ સર્જવાની ક્ષમતા હોય, પોતાના જેવો બીજો અણુ બનાવી શકતા હોવા જોઈએ. કારણ કે જનીનદ્રવ્ય છે, પેરેન્ટ્સમાંથી સંતતિમાં ઉતરવું જોશે. બીજું, રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ, ઝડપથી ચેન્જ થઈ જાય એવું નહીં હોવું જોઈએ. ત્રીજું, ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડવી જોઈએ. સ્થાયી ખરું, પણ તેમ છતાં ધીમે ધીમે થોડા થોડા ફેરફારો કરી અને ઉદ્વિકાસ માટે પોતે ચેન્જ થઈ શકે એવું હોવું જોઈએ. અને ચોથું, મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં એ પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકે એવું હોવું જોઈએ. એ લક્ષણો વ્યક્ત કરી શકે એવું હોવું જોઈએ. તો જો આ લક્ષણો જેનામાં હશે અથવા તો જે બહુ સારી રીતે પુરવાર કરશે, એ અણુ જનીનદ્રવ્ય તરીકે સેટ થશે. તો આપણે ચાલો એક પછી એક ચેક કરીએ. કોને કોને અનુસરીને? કે પ્રોટીન, આરએનએ, ડીએનએ, કોણ આમાં બાજી મારી જાય છે? તો પહેલું આપણે જોઈએ પ્રતિકૃતિ સર્જવાની ક્ષમતા. ડીએનએ પ્રતિકૃતિ સર્જી શકે? હા, સ્વયંજનન, ડીએનએ માંથી નવું ડીએનએ બને છે એટલે સર્જી શકે છે. આરએનએ એ પણ સર્જી શકે, કારણ કે ભલે સીધું નહીં પણ આરએનએ માંથી ડીએનએ બની અને પાછું આરએનએ બનાવી નાખે. તો કે ડીએનએ ના એક મદદથી પણ એ પોતે સ્વયંજનિત થઈ શકે છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરીને. પ્રોટીન નહીં, પ્રોટીન પોતાના જેવું નવું પ્રોટીન બનાવી શકતો નથી. એટલે કે ડીએનએ અને આરએનએ તો ભાઈ પ્રતિકૃતિ સર્જવા માટે સક્ષમ, એટલે બંને પાસ. ઓકે, આ પહેલામાં પાસ. પણ કોણ નથી સફળ? પ્રોટીન. એટલે પ્રોટીન જનીનદ્રવ્ય તરીકે સફળ નથી. ચાલો બીજો મુદ્દો ચેક કરીએ કે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થિરતા. તો સ્થિરતાપણું જે છે એ ડીએનએ, આરએનએ, હવે તો પ્રોટીનનું ગણવાનું નથી કારણ કે એ તો રેસમાંથી નીકળી ગયા. તો ડીએનએ અને આરએનએ
બંનેમાંથી કોણ વધુ સ્થાયી છે? તો ડીએનએ વધુ સ્થાયી છે. હા, આપણી પાસે એની સાબિતી છે કે ડીએનએ સ્ટેબલ છે. કેમ? તો આપણે પેલા રૂપાંતરણના પ્રયોગમાં, ગ્રિફિથના પ્રયોગમાં એસ પ્રકારના બેક્ટેરિયાને ગરમીથી મારી નાખ્યા તો બેક્ટેરિયા મરી ગયા હતા, એટલે એનું મોટા ભાગના ઘટકો ડિનેચર થઈ ગયા હશે, પણ એમાં ડીએનએ જીવંત રહ્યા હતા. તો જ એ ડીએનએ બીજા આર પ્રકારના બેક્ટેરિયામાં પ્રવેશી અને આરને એસમાં ફેરવી શક્યા હોય ને. એટલે એટલું બધું સ્ટેબલ છે કે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કર્યા પછી પણ એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. બીજું, આપણા શરીરમાં કોઈ દરેક કોષમાં જેટલું જનીન દ્રવ્ય હોય, આપણા જીવનની જુદી જુદી અવસ્થાઓ, આપણી ઉંમર, એ દરમિયાન આપણે ક્યારેક બીમાર પડીએ, ક્યારેક વધારે હેલ્ધી હોઈએ, તો આ બધામાં ડીએનએનું પ્રમાણમાં કોઈ ફેરફાર નથી થતો, અચળ જળવાઈ રહે. દાખલા તરીકે બાલ્યાવસ્થામાં આપણા દરેક કોષમાં જેટલું ડીએનએ હોય, યુવાવસ્થામાં એટલું જ હોય, વૃદ્ધાવસ્થામાં એટલું જ હોય. પ્રોટીન જુદું જુદું હોય, લિપિડ જુદું જુદું હોય, પણ ડીએનએ એક સરખું છે. એનામાં સ્વરૂપમાં પણ ફેરફાર નથી થતો, એટલે સ્થાયી છે. હવે વાત એ છે કે ડીએનએ અને આરએનએ, એમાંથી ડીએનએ પણ પોલીન્યુક્લિયોટાઇડ છે, આરએનએ પણ પોલીન્યુક્લિયોટાઇડ છે. તો ડીએનએ શા માટે વધારે સ્થાયી છે આરએનએ કરતા? તો હું કેટલાક કારણો આપું. મિત્રો, જો તમે બાર સાયન્સની તૈયારી કરી રહ્યા હોય તો તમને આ થિયરી ક્વેશ્ચનમાં પણ પૂછાય કે શા માટે ડીએનએ વધારે સ્થાયી અણુ છે. તો જુઓ, ડીએનએ ની બંને શૃંખલા એકબીજાને પૂરક હોય. દાખલા તરીકે એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ ATGCCT છે, તો બહુ સ્વાભાવિક છે કે અહીંયા ક્રમ શું હશે? તો કે TACGGA છે. હવે ધારો કે બાય ચાન્સ એવું થયું કે અહીંયાથી આ સી નીકળી ગયો અને અહીંયાથી ધારો કે આ એ નીકળી ગયો, તો અહીંયા કયો અણુ હતો એ ઓલરેડી સામેની શૃંખલા ઉપરથી ખબર પડી જાય કે અહીંયા ટી, તો અહીંયા એ હશે, તો ફરીથી એને શોધીને મૂકી શકાય, રિપેરિંગ થઈ શકે. અહીંયા જી ની સામે સી જ હશે, એટલે ફરીથી એ ચોક્કસ ગોઠવાઈ શકે પૂરક હોવાને કારણે. હવે આરએનએમાં શું થાય? એક જ શૃંખલા છે. અહીંયા પણ અહીંયા ધારો કે AUGC એમ આવ્યું, હવે આ જી નીકળી ગયો, તો કયો નીકળી ગયો તો કેમ ખબર પડશે? શેને આધારે? સામે તો કોઈ છે નહીં. એટલે ડીએનએ છે ને વધારે સ્થાયી રહી શકે એનું કારણ છે કે એનામાં બે શૃંખલા છે એકબીજાને પૂરક, એટલે એકબીજા ઉપરથી ખબર પડી જાય કે કયો ન્યુક્લિયોટાઇડ મિસિંગ હતો. બીજું, આરએનએમાં રિબોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર OH ક્રિયાશીલ સમૂહ છે. ઓકે, એટલે કે દાખલા તરીકે આ રિબોઝ શર્કરા, આ પહેલો કાર્બન અને બીજો કાર્બન આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે, અહીંયા OH. બાકી અહીંયા પણ અહીંયા HOH હોય, HOH હોય, H અને અહીંયા CH2OH હોય તો હોય જ. પણ હું તમને એમ કહીશ કે જ્યારે આ પોલીન્યુક્લિયોટાઇડના બંધારણમાં ભાગ લે છે ત્યારે આ OH વપરાઈ જાય છે. શું કામ? કારણ કે નાઇટ્રોજન બેઝ સાથે જોડાવવામાં. અહીંયા OH છે વપરાઈ જાય છે ફોસ્ફેટ સાથે જોડાવવામાં. આ OH વપરાઈ જાય છે આગળના ફોસ્ફોડાયસ્ટર બંધના આગળના ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટ સાથે જોડાવવામાં. પણ આ તો બાકી જ રહી છે ખુલ્લો, એટલે કે રિએક્ટિવ રહી છે આ. અને આ રિએક્ટિવ રહી છે એટલે બીજા સાથે પ્રક્રિયા કરી શકે, અને એટલા માટે એ ઉત્પ્રેરક તરીકે વર્તે, એટલે આરએનએ અસ્થિર છે, એટલે સરળતાથી વિઘટિત થઈ શકે છે. જ્યારે ડીએનએમાં શું છે તો કે આ ક્રિયાશીલ સમૂહ છે જ નહીં, OH ની જગ્યાએ H છે. એટલે શું તો કે એના ઉપર કોઈ રિએક્ટિવ સક્રિય સમૂહ છે જ નહીં, એટલે વધુ સ્થાયી છે. મિત્રો, ડીએનએ કરતા આરએનએ વધુ સ્થાયી હોવાનું પહેલું કારણ તો મેં તમને આપ્યું કે બે શૃંખલા છે. બીજું કારણ આપ્યું કે એમાં ડીઓક્સીરિબોઝ શર્કરા છે. અને ત્રીજું કારણ છે કે ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન છે, જે થાઇમિન વધારે સ્થાયી છે, અને એટલા માટે એને આખા ડીએનએ અણુને સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એવું કહી શકાય કે ડીએનએ એ આરએનએ કરતા વધારે સ્થાયી છે. એટલા માટે એનો જથ્થો જીવનચક્રની વિવિધ અવસ્થા, જેમ કે આપણી ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયાઓ, એમાં પણ અચળ જળવાઈ રહી છે. ઓકે, ચાલો ત્રીજી વાત છે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે ધીમા ફેરફારો. તો ધીમા ફેરફારો ડીએનએ આરએનએ બેમાં શક્ય છે. તો જોઈ લઈએ કે ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ તો પામી શકે, ડીએનએ માં ચેન્જ પણ આવી શકે, આરએનએ માં પણ આવી શકે.
પરંતુ આરએનએ ઝડપથી વિકૃત બને છે, કારણ કે એક જ શૃંખલા છે, ઝડપથી ચેન્જ થાય. ઓકે, અને એ તો તકલીફ વાળી વાત છે કે જે આરએનએ વાયરસીસ છે ને એ જલ્દીથી પોતાના સ્ટ્રેઇન બદલાવી નાખે છે. ઓકે, તમને સમજી જ ગયા હશો કે હમણાં હું કોરોના વાયરસનું ઉદાહરણ આપીશ અને એ જ આપવાનો છું કે કોરોના વાયરસનો એક સ્ટ્રેન આવ્યો, એક સ્ટ્રેન આવ્યા પછી બહુ ઝડપથી મ્યુટન્ટ થઈ, એટલે વિકૃત થઈ અને નવો સ્ટ્રેન આવી ગયો. નવા સ્ટ્રેનને આપણે થોડી સારવાર મેળવવાનું આવડી ગયું, ત્યાં નવો સ્ટ્રેન, એક સાથે 4-5 સ્ટ્રેન આવી ગયા. કેમ? ઓછા સમયમાં. દાખલા તરીકે હું તમને માણસની વાત કરું તો માણસ પેલી માતા પિતા એનો સંતાન, તો એના સંતાનમાં લક્ષણોમાં કઈ બહુ એટલો ઝાઝો ચેન્જ ન હોય. એ એના સંતાન, 5 પેઢી પછી પણ આપણે એના લક્ષણોમાં બહુ ઝાઝા ફેરફાર જોઈ શકીએ નહીં. એટલે જેનામાં જનીનદ્રવ્ય ડીએનએ છે ને એનામાં બહુ ઝાઝી પેઢીઓ પછી બહુ થોડા ફેરફારો જોવા મળે, એટલે એનામાં ઉદ્વિકાસની પ્રક્રિયા બહુ ધીમી થાય. પણ જેમાં જનીનદ્રવ્ય આરએનએ છે ને એ 5મી પેઢીએ સ્ટ્રેન બદલાઈ જાય, 10મી પેઢીએ સ્ટ્રેન નવો જ હોય, એટલે બહુ ઝડપથી વિકૃતિ પામે. એટલા માટે તો આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપથી વિકૃત બની જાય, ઝડપથી વિકાસ પામે. ઓકે, પણ એક વાત એ છે કે ધીમા ફેરફારો ડીએનએમાં છે, એટલે કુદરતે ડીએનએ પસંદ કર્યું હશે. અને ચોથી અને છેલ્લી વાત કે મેન્ડેલિયન લક્ષણમાં અભિવ્યક્ત ડીએનએ અને આરએનએ બેમાં જોઈએ તો આમાં આરએનએ થોડું વધારે આગળ પડતું છે, કારણ કે આરએનએ સીધું જ પ્રોટીન સંકેતન કરી શકે. ડીએનએ હોય એ આરએનએ ના માધ્યમથી અભિવ્યક્ત થાય. પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેતન કરી શકે, એટલે સરળતાથી અભિવ્યક્ત થાય. જ્યારે ડીએનએ ને અભિવ્યક્ત થવું હોય તો ડીએનએ આરએનએ બનાવવું પડે, આરએનએ પ્રોટીન બનાવે, પ્રોટીન લક્ષણો દર્શાવે. અને મિત્રો આ તો તમે જાણો જ છો સેન્ટ્રલ ડોગમા વખતે, પણ હું તમને એમ કહું કે ડીએનએ હોય એવું આરએનએ બને, આરએનએ હોય એવું પ્રોટીન બને, પ્રોટીન પછી બંધારણીય ઘટક કે ઉત્સેચક તરીકે વર્તે, એટલે સજીવમાં કોઈ પણ લક્ષણ દેખાય, અને આ રીતે સજીવમાં લક્ષણ દેખાય ત્યારે અભિવ્યક્ત થયા કહેવાય. તો જનીન અભિવ્યક્ત માટે આરએનએ સીધા જ અભિવ્યક્ત થાય, ડીએનએ અભિવ્યક્ત થવા માટે આરએનએ ઉપર આધારિત છે. એટલે આમ જોવા જઈએ તો 4 મુદ્દાઓ જે હતા એમાંથી પહેલા 3 મુદ્દામાં ડીએનએ ને વધારે માર્ક્સ મળે છે, ચોથા મુદ્દામાં આરએનએ ને વધારે પોઈન્ટ્સ મળે છે. પણ તેમ છતાં આ બધા બાબતો ઉપરથી એવું સાબિત થાય કે જનીન દ્રવ્ય તો ડીએનએ અને આરએનએ બંને છે, બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે, પણ ડીએનએ વધારે સ્થાયી હોવાને કારણે જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ યોગ્ય છે. ઓકે મિત્રો, ચાલો પછી એક આરએનએ વિશ્વની વાત કરીએ કે ભાઈ અત્યારે તો આપણે જાણીએ છીએ કે જનીન દ્રવ્ય ડીએનએ છે, પણ જ્યારે વિશ્વમાં જૈવિક ઘટકોની શરૂઆત થઈ હશે, હા દુનિયામાં જ્યારે પહેલા વહેલા સજીવો આવ્યા હશે ત્યારે એમાં જનીન દ્રવ્ય આરએનએ હશે. પછી આરએનએ પછીથી ધીમે ધીમે ડીએનએ ધરાવતા સભ્યો બન્યા હશે, એટલે પહેલું આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું. એ બાબતને આરએનએ વર્લ્ડ એટલે કે આરએનએ વિશ્વ તરીકે ઓળખવામાં આવે છે કે વર્લ્ડમાં પ્રથમ જનીન દ્રવ્ય આરએનએ હતું. પછી આરએનએ વિકૃત થયું, એમાંથી ડીએનએ બન્યું. ઓકે, આપણે એમાં બહુ ડિટેલ વાત તો નહીં કહીએ, પણ આરએનએ વિશ્વ હતું એની સાબિતીઓ છે કે જીવનની આવશ્યક ક્રિયા જેમ કે ચયાપચય, જેમ કે ભાષાંતર, એટલે કે ડીએનએ માંથી સીધું પ્રોટીન નથી બનતું, એમાં વચ્ચે આરએનએ આવે, સ્પ્લાઇસિંગ એટલે કે એચએનઆરએનએ પછી એમાં પ્રોસેસ થઈને મેચ્યોર આરએનએ બને, એ બધું આરએનએ અંતર્ગત વિકાસ પામ્યું છે. એટલે બધી પ્રક્રિયામાં આરએનએ નો બહુ ઇમ્પોર્ટન્સ છે. અને એના ઉપરથી આપણે સાબિતી કહી શકીએ કે ભાઈ વિશ્વમાં પ્રથમ દ્રવ્ય આરએનએ હશે. આરએનએ ઉત્પ્રેરક તરીકે વર્તી શકે અને ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી એ થોડા અસ્થાયી છે, અને અસ્થાયી જૈવિક અણુ તરીકે મતલબ આનુવંશિક દ્રવ્ય તરીકે વધારે યોગ્ય નહીં હોય, એ કારણથી આરએનએ ના રૂપાંતરણથી ડીએનએ નો ઉદ્ભવ થયો હશે. બરોબર, કારણ કે ડીએનએ વધારે સ્થાયી છે. ટૂંકમાં આરએનએ વિશ્વ માટે તો હું ખાલી એટલું કહી શકીશ કે આરએનએ વિશ્વ એટલે હું એમ કહીશ કે પહેલા વહેલા સજીવો હશે એમાં જનીન દ્રવ્ય આરએનએ હશે, અને આરએનએ માંથી ડીએનએ નો ઉદ્ભવ થયો હશે. બરોબર, કારણ કે ડીએનએ વધારે સ્થાયી છે. ડીએનએ બેવડા કુંતલ છે અને પૂરક કુંતલ.
આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે. એટલે સમારકામ માટે યોગ્ય છે. 2 ન્યુક્લિયોટાઇડ હોય, 2 સામે સામે નહીં. હવે એકમાંથી કેટલાક ન્યુક્લિયોટાઇડ દૂર થઈ જાય તો ત્યાં કયા ન્યુક્લિયોટાઇડ જોડવા એ સામેની શૃંખલા ઉપરથી પૂરકતાના સિદ્ધાંતને આધારે મળી જાય. પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે, જલ્દી એમાં ચેન્જીસ નહીં આવે. આ બધા માટે સ્થાયી વિશ્વ માટે શું થયું હશે તો કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ પસંદગી પામ્યું. અને જ્યારે દુનિયામાં વધારે સભ્યો ડીએનએ જનીન દ્રવ્ય ધરાવતા થયા હશે ત્યારે ઉદ્વિકાસની પ્રક્રિયા ધીમી થઈ ગઈ હશે, પરિવર્તન ધીમે આવ્યા હશે. ઓકે, આજે આપણે સેન્ટ્રલ ડોગમાને અનુસરીને જ ભણીએ છીએ અને સમજીએ છીએ કે અત્યારે જ આપણે જાણીએ છીએ કે જેવું ડીએનએ હોય એવું નવું ડીએનએ બને. એ ડીએનએ માંથી આરએનએ બને, આરએનએ પ્રોટીન બનાવે, આ પ્રોટીન વડે કોઈ પણ લક્ષણ ઘડાય. ડીએનએ માંથી ડીએનએ બને, ઘટનાને આપણે સ્વયંજનન કહીએ છીએ. તો ચાલો આપણે મિત્રો સ્વયંજનનની વાત શરૂ કરીએ. ડીએનએ સ્વયંજનનની શોધ ડીએનએ નું અણુ મોડેલ રજૂ કરનાર વૈજ્ઞાનિકોએ જ કરી છે અને વૈજ્ઞાનિકનું નામ છે વોટસન એન્ડ ક્રિક. 1953 એમાં આ અણુ મોડેલ રજૂ કર્યું. એ અણુ મોડેલ રજૂ કરવાની સાથે જ એમના વાક્યો હતા, સ્પષ્ટ વાક્યો કે વિશિષ્ટ જોડની જાણકારી પછી, એટલે કે એક ન્યુક્લિયોટાઇડની આ બાજુ જે ક્રમ હોય એને પૂરક જ સામે ક્રમ હોય છે, એ જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા વિશે તાત્કાલિક સુઝાવ કરવાથી બચી શકાતું નથી. આ શબ્દો હતા વોટસન એન્ડ ક્રિકના. એટલે કે એમ કહેતા હતા કે જ્યારે ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને પૂરક હોય છે તો એ પૂરક શૃંખલા પોતાના જેવો નવો ડીએનએ કેમ બનાવે છે એના માટે અમે આગાહી એવી કરીએ છીએ કે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત પદ્ધતિથી થતું હશે, સેમી કન્ઝર્વેટિવ મેથડથી થતું હશે. એટલે શું તો કે એમાં એવું થતું હોય કે આ ડીએનએ ની 2 શૃંખલાઓ છે, આ ડીએનએ ની બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડતી હશે, આમ છૂટી પડતી હશે અને છૂટી પડેલી પ્રત્યેક શૃંખલા, આ છૂટી પડી, આ છૂટી પડી, પોતાને સમાંતરે, પોતાને પૂરક નવી શૃંખલાનું નિર્માણ કરી લેતા હશે. આ રીતે બનતા નવા 2 ડીએનએમાં એક શૃંખલા પિતૃ ડીએનએની જ હોય અને બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય છે. આવા સ્વયંજનનને અર્ધ રૂઢિગત સ્વયંજનન, અર્ધ રૂઢિગત સ્વયંજનન, ઇંગ્લિશમાં કહીશું સેમી કન્ઝર્વેટિવ ટાઈપ ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખીશું. ફરીથી મિત્રો કહીશું કે ડીએનએ સ્વયંજનન અર્ધ રૂઢિગત હોય છે એવી રજૂઆત સૌપ્રથમ વોટસન એન્ડ ક્રિકે કરી. એને સમજાયું કે ડીએનએ સ્વયંજનનની ક્રિયામાં પિતૃ ડીએનએની બંને શૃંખલા છૂટી પડે, છૂટી પડેલી પ્રત્યેક શૃંખલા પોતાને સમાંતરે, પોતાને પૂરક નવી શૃંખલાનું નિર્માણ કરે. આ રીતે બનતા નવા ડીએનએમાં એક શૃંખલા પિતૃની હોય અને બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય છે. એટલે આવા સ્વયંજનનને અર્ધ રૂઢિગત સ્વયંજનન એટલે કે સેમી કન્ઝર્વેટિવ ટાઈપ ઓફ રેપ્લિકેશન કહેવાય છે. ઓકે, હવે વાત એ છે અર્ધ રૂઢિગત સ્વયંજનન એનું પ્રાયોગિક પ્રમાણ શું? સ્વયંજનન અર્ધ રૂઢિગત રીતે થાય છે એવી સાબિતી કેમ મળી? તો અર્ધ રૂઢિગત સ્વયંજનનનું પ્રાયોગિક પ્રમાણ 2 વૈજ્ઞાનિકો, એક હતા મેથ્યુ મેસેલ્સન અને ફ્રાન્કલિન સ્ટાલ, આ 2 વૈજ્ઞાનિકોએ 1958માં ઈ કોલાઈ ઉપર પ્રયોગો કરીને આપ્યું. 1958માં ઈ કોલાઈ ઉપર ખાસ પ્રકારના પ્રયોગો કરી અને ફ્રેન્કલિન સ્ટાલ અને મેથ્યુ મેસેલ્સન આ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે, એટલે કે સેમી કન્ઝર્વેટિવ રીતે થાય છે. એટલે કે ડીએનએમાં પિતૃ ડીએનએની 2 શૃંખલા છૂટી પડે છે અને છૂટી પડેલી બંને શૃંખલા પોતાને સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ કરી લે છે. આ રીતે બનતા નવા ડીએનએમાં એક શૃંખલા પિતૃની ને બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય. એણે કઈ રીતે પ્રયોગો કર્યા હશે તો એની થોડીક માહિતી મેળવી લઈએ મિત્રો. એણે સૌપ્રથમ ઇકોલાઈને N15 યુક્ત સંવર્ધન માધ્યમમાં ઘણી પેઢી સુધી ઉછેર્યા. હવે N15 એ શું છે તો કે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક. મિત્રો રેડિયો સમસ્થાનિક નહીં, ભારે સમસ્થાનિક. ભારે એટલે શું તો કે ભાઈ એમાંથી રેડિયો વિકિરણો નથી નીકળતા, પણ એ ભારે હોવાથી એને આપણે સેન્ટ્રીફ્યુઝ કરી
અને સામાન્ય N14 થી જુદો પાડી શકાય. અને એને બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા કે જે સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજનનો સ્ત્રોત તરીકે NH4Cl પણ આ ભારે હતો, એટલે કે N15 વાળો હતો. એટલે એને ઇકોલાઈને N15 યુક્ત NH4Cl ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી ઉછેર્યા. એટલે શું થયું હશે તો કે એમાં જેટલા નાઇટ્રોજનના સંયોજનો હોય, નાઇટ્રોજન વાળા સંયોજનો કયા હોય? પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ્સ. તો ન્યુક્લિક એસિડમાં DNA RNA, તો એ જેટલા DNA RNA હશે ને એ બધા કેવા થઈ ગયા હશે? N15 વાળા. ઓકે, ઘણી બધી પેઢીઓ સુધી, 1-2 પેઢીથી નહીં થાય પણ ઘણી બધી. તમે જાણો છો કે ઇકોલાઈ 20 મિનિટમાં સ્વયં જનન પામી જાય. એટલે એક પેટ્રી ડીશ ધારો કે લીધી હોય, આ પેટ્રી ડીશની અંદર આપણે NH4Cl ભરી લીધું હોય. કેવું NH4Cl? તો કે એવું NH4Cl જેમાં N તરીકે N15 હોય, N તરીકે N15 હોય. અને એની અંદર આપણે આ બેક્ટેરિયા નાખી દીધા. હવે ધારો કે આવા બેક્ટેરિયા 20 મિનિટમાં 2 થઈ જાય એકમાંથી. હવે એકમાંથી 2 થઈ જાય એટલે શું થાય તો કે એક DNA હોય એમાંથી 2 DNA કરવું પડશે. હવે બીજા DNA બનાવવા માટે નાઇટ્રોજન વાપરવું પડશે. એ નાઇટ્રોજન ફરજિયાત N15 વાપરવું પડશે. પછી 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 32, 64 એમ કરતા કરતા ઘણી બધી પેઢીઓ થાય ત્યારે એના બધા જ DNA માં N15 આવી ગયા હશે. એટલે કે સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજનનો એકમાત્ર સ્ત્રોત N15 યુક્ત NH4Cl છે. એટલે નવનિર્મિત DNA માં N15 સમાવિષ્ટ થઈ જાય. હવે N15 યુક્ત DNA ને ભારે DNA કહીશું આપણે. શું કામ? તો કે ભાઈ આપણે એવી શૃંખલા કહીએ કે ભાઈ આ DNA ની એક શૃંખલા કે જે શૃંખલામાં નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે N15 છે, તેને આપણે શું કહીશું? ભારે DNA. હવે આ ભારે DNA જે હોય ને એને સામાન્ય DNA, દાખલા તરીકે એક બેક્ટેરિયાને આપણે N15 યુક્ત સંવર્ધન માધ્યમ, N15 યુક્ત NH4Cl ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા અને બીજા બેક્ટેરિયાને N14 યુક્ત NH4Cl ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા. હવે બે બેક્ટેરિયાના DNA ને આપણે લઈને ભેગા કરી દઈએ તો ભેગા કર્યા પછી આપણે છૂટા પાડો હોય તો પડી શકે. હવે હું તમને એમ કહીશ કે N15 યુક્ત DNA ધરાવતા જે N15 ધરાવતા DNA હોય એને આપણે ભારે DNA કહીશું અને N14 યુક્ત DNA હોય એને આપણે કહીશું હલકા DNA. તો ભારે DNA ને સામાન્ય DNA થી સીઝિયમ ક્લોરાઇડ યુક્ત સંવર્ધન માધ્યમ એટલે એ માધ્યમમાં ઘનત્વ પ્રમાણથી સેન્ટ્રીફ્યુઝ કરીને અલગ તારવી શકાય. શું કરવાનું? જો તમારે એક કામ આપણે એવું કરી શકાય કે સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબ એટલે કે ટેસ્ટ ટ્યુબ, એની અંદર સીઝિયમ ક્લોરાઇડ ભરેલું હોય, સીઝિયમ ક્લોરાઇડ. ઓકે, હવે હું ધારો કે તમને એમ કહું કે ભારે DNA માટે આવું હું કલર વાપરું, રેડ, બરાબર, અને હળવા DNA માટે હું આવા કલર વાપરું. ઓકે, હવે હું આ બંને DNA ને આમાં નાખી દઉં, બે મિક્સ છે આમાં, અને પછી સેન્ટ્રીફ્યુઝ ની અંદર મૂકું, ગોળ ગોળ ઘુમાવું અને પછી બહાર કાઢું તો શું થશે ખબર? જુઓ, આ સીઝિયમ ક્લોરાઇડ, એમાં જે ભારે DNA હશે ને, ભારે DNA એ તળિયે ભેગા થઈ ગયા છે, ભારે DNA H, બરાબર, અને જે હળવા DNA છે ને એ ઉપર રહી ગયા છે, લાઇટ. સમજ પડે છે? આ આપણે ખબર પડી જશે કે ભાઈ આમાં જેટલા નાઇટ્રોજન છે N14 છે એટલે કે સામાન્ય, અને આમાં જેટલા નાઇટ્રોજન છે N15 છે. એટલે વાત કહેવાની એ છે કે ભાઈ ભારે DNA ને સામાન્ય DNA એટલે કે N14 વાળા DNA થી સીઝિયમ ક્લોરાઇડ ધરાવતા માધ્યમની અંદર ઘનત્વ પ્રમાણથી એટલે કે ડેન્સિટી ગ્રેડિયન્ટ થી સેન્ટ્રીફ્યુઝ કરી અને જુદા તારવી શકાય. ઓકે મિત્રો, અને એના પછી ભારે DNA ધરાવતા, હવે તો વાત આ તો મેં તમને સમજૂતી આપી, કોન્સેપ્ટ આપ્યો. એને શું કર્યું હતું તો કે ભારે DNA ધરાવતા બેક્ટેરિયા લીધા. જુઓ, ફરીથી કહી દઉં કે એને બેક્ટેરિયા લીધા
N15 યુક્ત સંવર્ધન માધ્યમમાં ઘણી બધી પેઢીઓ સુધી ઉછેર્યા, એટલે એના DNA ની અંદર N15 આવી ગયું. હવે આ N15 વાળું DNA ધરાવતા જે ઇકોલાઈ હતા એને પછી સામાન્ય સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા. સામાન્ય સંવર્ધન માધ્યમ એટલે શું? તો કે એમાં નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે NH4Cl હતા, પણ NH4Cl કેવા N ધરાવતા હતા? N14. હવે તમે વિચારો કે આ પેટ્રી ડીશ, એની અંદર સંવર્ધન માધ્યમ NH4Cl. હવે એની અંદર જે બેક્ટેરિયા નાખ્યા છે એ બેક્ટેરિયાની અંદર DNA છે એ ભારે DNA છે, ભારે. હવે એ DNA એકમાંથી બે બનાવવાનું છે. હું અહીંયા આમ કહું કે આ ભારે DNA છે. હવે એમાંથી એકમાંથી બે DNA બનાવવાના છે, એટલે બે શૃંખલા છૂટી પડશે. પોતાને સમાંતરે નવી શૃંખલા બનાવી છે, પણ હવે નવી શૃંખલા તો એને કેવી મળશે? સામાન્ય નાઇટ્રોજન વાળી. સામાન્ય નાઇટ્રોજન વાળી. સમજ પડે છે? શું થયું આપણે આગળ જોઈએ. ચાલો, આ સ્થળાંતરિત કરેલા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે, એટલે કે એક વખત વિભાજન થાય એટલે 20 મિનિટ લાગે, એટલે 20 મિનિટ પછીનું વિભાજન એટલે 40 મિનિટ લાગે, તો 40 મિનિટ પછીનું વિભાજન 60 મિનિટ, એમ વિવિધ સમયના અંતરાલે એટલે કે દર 20 મિનિટે નમૂના લીધા અને એમાંથી DNA ને અલગ કરી સીઝિયમ ક્લોરાઇડ યુક્ત માધ્યમમાં સેન્ટ્રીફ્યુઝ કરી એનું ઘનત્વ ચકાસ્યું. શું હશે આપણે અનુમાન કરીએ, પણ એ પહેલા હું તમને કહી દઉં કે જુઓ, આ N15 યુક્ત શૃંખલાને આપણે રેડ તરીકે બતાવી અને N14 યુક્ત શૃંખલાને આપણે ધારો કે બ્લુ બતાવી. હવે હું એમ કહું કે DNA ને 3 પ્રકારના હું કહી શકું. એક તો એવા કે જેના બે શૃંખલા N15 યુક્ત હશે, બંને શૃંખલા N15 વાળી હશે, N15 N15, એને આપણે ભારે DNA કહીશું, ભારે DNA. બરાબર. અમુક શૃંખલા એવી હશે કે એક ભારે ને એક હળવી, એને આપણે સંકર DNA અથવા મધ્યમ કહીશું, મીડિયમ, સંકર DNA. અને બીજી એવી હશે કે બંને હળવી શૃંખલાઓ, અને બંને હળવી શૃંખલા હોય એને N14 એને આપણે શું કહીશું? હલકું DNA. ઓકે. દાખલા તરીકે આપણે સેન્ટ્રીફ્યુઝ પણ કરીએ ને, સીઝિયમ ક્લોરાઇડ યુક્ત માધ્યમમાં સેન્ટ્રીફ્યુઝ કરીએ. દાખલા તરીકે આ સીઝિયમ ક્લોરાઇડ હોય, એની અંદર આપણે 3 પ્રકારના DNA ને નાખી દીધા આમાં, તો પ્રક્રિયાને અંતે તમે જોશો કે ભારે DNA અહીંયા જમા થઈ જશે તળિયે, હલકું DNA હશે એ ઉપર રહેશે, અને મધ્યમ DNA વચ્ચે રહી જશે, અહીંયા રહી જશે. બરાબર. આ જે છે ભારે DNA એટલે હેવી, આ મીડિયમ, આ હળવું. આ ભારે એટલે શું? તો કે આમાં બે શૃંખલા N15 વાળી છે, આ મીડિયમ એટલે એક શૃંખલા N15 વાળી, એક શૃંખલા N14 વાળી, અને એક શૃંખલા, આમાં બંને શૃંખલા N14 વાળી. ઓકે. હવે તમે પ્રયોગ સમજો. આપણે પ્રયોગ થોડુંક અહીંયા હું તમને સમજાવી દઉં કે આખી પ્રોસેસ શું હશે. તો કે પહેલા તો DNA, ભારે DNA જે હતા એને તમે સંવર્ધન માધ્યમમાંથી લીધા અને હવે એને સામાન્ય સંવર્ધન માધ્યમ આપ્યું. હવે સામાન્ય સંવર્ધન માધ્યમ આપ્યું એટલે હવે નવી શૃંખલા બનશે, N14 વાળી જ બનશે. એટલે આ DNA 20 મિનિટ પછી સંવર્ધન પામી, 20 મિનિટ પછી સંવર્ધન પામીને બે DNA માં ફેરવાશે ત્યારે શું થશે મિત્રો? તો કે આ બે DNA ની બે શૃંખલા છૂટી પડી, બંનેના સમાંતરે નવી શૃંખલા બનશે. એ તો અહીંયા અને અહીંયા, એટલે બંને સંકર DNA બનશે. એટલે કે જુઓ, ભારે DNA ધરાવતા બેક્ટેરિયાને સામાન્ય સંવર્ધન માધ્યમમાં નાખ્યા, પછી 20 મિનિટમાં પછી એમાંથી બેક્ટેરિયા લઈ અને એનું સેન્ટ્રીફ્યુગેશન કરીએ તો આપણને બધા જ DNA કેવા મળશે? તો કે સંકર DNA, 100% સંકર DNA મળશે. કહી શકાય કે નહીં? ઓકે. પણ ધારો કે લીધા છે એ નહીં, પણ આપણે એક ભારે DNA ધરાવતા બેક્ટેરિયાના સામાન્ય સંવર્ધન માધ્યમમાં નાખીએ, 20 મિનિટ થઈ, એની પછી પાછી બીજી 20 મિનિટ જવા દઈએ, 40 મિનિટ પછી બહાર કાઢીએ, એટલે અહીંથી સીધું હવે 20 મિનિટ જવાય એટલે 40 મિનિટ. શું થશે વિચારો? જુઓ, અહીંયાથી આપણે એમ કહેશું કે ભાઈ આની બે શૃંખલા છૂટી પડી, એક બ્લુ લઈ લો, અહીંયા, અહીંયા.
હવે શું થશે? આને સમાંતરે તો નવી શૃંખલા તો સામાન્ય જ બનશે. આ બ્લુ હું બતાવું છું સામાન્ય, આ N14 વાળી, N14 N14 N14. એટલે આ શૃંખલા કેવી બની? હાઇબ્રિડ એટલે કે મધ્યમ. આ કેવી બની? હળવી. આ મધ્યમ, આ હળવી. એટલે કે આમાં 50% સંકર ડીએનએ હશે અને 50% હલકા ડીએનએ હશે. અને હજી હું 20 મિનિટ જવા દઉં તો તમે સમજી શકો છો મિત્રો કે જો આમાંથી આપણે 20 મિનિટ જવા દઈએ તો એક ભારે શૃંખલા અહીંયા અને હળવી છૂટી પડશે. અહીંયા બંને હળવી છૂટી પડશે. અહીંયા એક ભારે અને એક હળવી, બંને હળવી. એ તો ભારે અહીંયા મારે બતાવવી હતી એટલે મેં જગ્યા રાખી હતી. આને સમાંતરે નવી શૃંખલા તો હંમેશા હળવી શૃંખલા જ બનશે. આ સંકર ડીએનએ, હળવું ડીએનએ, હળવું ડીએનએ, હળવું ડીએનએ, સંકર ડીએનએ, હળવું ડીએનએ, હળવું ડીએનએ, હળવું ડીએનએ. એટલે કે આ 4 માંથી 1, અહીંયા પણ 4 માંથી 1 એટલે 25%. 25% સંકર ડીએનએ બને અને 75% હલકા ડીએનએ બને. સમજ પડે છે મિત્રો? હજી જો 20 મિનિટ જવા દીધી હોત, આ 60 મિનિટને અંતે પરિણામ હતું, 80 મિનિટ લઈએ તો 12.5% સંકર ડીએનએ અને બાકીના 87.5 હલકા ડીએનએ બનતા. આ આપણી ટેક્સ્ટબુકનો ચાર્ટ થોડો સમજી લઈએ. જોઈ શકો છો કે ભારે ડીએનએ 20 મિનિટ પછી શું બનશે? તો કે બંને સંકર ડીએનએ વચ્ચે N14 N15. એની પછી 40 મિનિટે શું થશે? તો કે ભાઈ 50% સંકર ડીએનએ, 50% હળવા ડીએનએ. હજી જો 60 મિનિટ જો આપણે જવા દઈએ, જો આની આ 20 મિનિટ પછીની આ સ્થિતિ છે, 40 મિનિટ પછીની આ સ્થિતિ છે 50-50%, કારણ કે 50% સંકર ડીએનએ અને 50% હળવા ડીએનએ. એની પછી 60 મિનિટ જવા દઈએ તો 25% સંકર ડીએનએ અને 75% હળવા ડીએનએ થઈ જશે. એમ ક્રમશઃ આગળ જઈ શકાય. ઓકે મિત્રો, તો આ ઉપરથી ખબર પડે કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએ નું સ્વયં જનન તો અર્ધરૂઢિગત જ છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં પણ ડીએનએ સ્વયં જનન અર્ધરૂઢિગત જ હોય છે. હવે એની સમજૂતી ટેલર અને એના સહયોગીઓ 1958માં એમણે પ્રયોગ કર્યો વિસિયા ફેબા, જેને આપણે બાફળા અથવા બ્રોડ બીન્સ તરીકે ઓળખીએ છીએ. એના ઉપર પ્રયોગો કરી અને સાબિત કર્યું કે એમાં નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રમાં એ વિતરણની તપાસ કરવા માટે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો એણે ઉપયોગ કરેલો. અને રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરી અને એણે સાબિતી આપી કે રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયં જનન પામે છે. ઓકે મિત્રો, તો આ સાબિતી હતી કે ડીએનએ સ્વયં જનન અર્ધરૂઢિગત હોય છે. હવે અર્ધરૂઢિગત સ્વયં જનન કઈ રીતે થાય છે એની માહિતી આની પછીના લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ વેરી મચ.